હેલો વેલકમ બેક ગાઈસ ટુ અવર ચેનલ. ઓલું કાલે આપણે ડેડલિફ્ટ ઉપાડી હતી ને બરાબર, તો પછી વિડીયો મૂક્યો તો ડેડલિફ્ટનો સ્ટોરીમાં, એટલે મમ્મીએ જોયો હોય એટલે અત્યારે સવારમાં મમ્મીને આપણે તો એમને ફોન કર્યો કે શું ચાલે છે, આમ છે તેમ છે. તો મમ્મી તો મમ્મી કહેવાય, મમ્મીએ જો હારી વિડીયો કોલમાં જો એનું જ્ઞાન બાંટવાનું ચાલુ કરી દીધું. મમ્મી શું ન કરવું જોઈએ કે તો બધા આટલું બધું ભીમ ઓવર ના કરાય. આપણે સીધા શુક્લાને યાદ રાખવાનું છે કે કેટલો સારો માણસ હતો, જોઈ લે એની સાથે ઈશ્વર હતા, પણ પછી અતિશય સ્ટાર બનવાની પહેલા ન રખાય ઘેલછા. જો આપણે એવું કે ઘેલછા સ્ટાર બધા અહીંયાથી પણ આપણે જીમ કરીએ જ ને એટલે મમ્મીને ચિંતા તો થાય ને, એટલે બધા એક્ઝામ્પલ આપે છે કે આ ને એવું ઓલું ન સાબિત થઈ ગયું જાણે કે જીમ કરવાને કારણે એટેક આવી ગયો. તેના માઇન્ડમાં એમ જ છે કે આ બધા જીમ કરતા હશે ને તો આ લોકોને આવું થાય. એને બસ એવું હોય કે દીકરો ભલે બોધિયો ગમે એવો રે પણ જીવતો રહે. હા તે બરોબર જ કે ને, સીધા શુક્લા બેસ્ટ જ હતો ને, સારો માણસ હતો બિગ બોસ માં. જોયું આપણે હજી મતલબ કે જ્ઞાન આપવાનું પૂરું નથી થતું મમ્મીનું. હજી તો આ તો મેં અત્યારે તમને વિડીયોમાં લીધું, આ તો જે ચાલુ રહેશે હજી થોડુંક, કદાચ 1-2 દિવસથી ચાલુ રહે. તો હજી તો નાસ્તો કરીને જો ઊભા થયા બધું અહીંયા બરાબર, આ બધું ગોઠવીએ છીએ. શિવાની તો હજી પૌવા ખાય છે, મસ્ત વાતાવરણ છે. એમ હતું કે ભાઈ હમણાં કામવાળા બેન આવશે, ઘરની સાફ સફાઈ કરશે, ત્યાં તો સામે કામવાળા બેન તો નહીં આવ્યા પણ સામેવાળા બેન આવ્યા અને એ ન્યૂઝ લઈને આવ્યા કે ભાઈ જે અમારા કામવાળા બેન જે આવે જ ને એને કહી ગયા છે કે આજે નથી આવવાના, છે રજા ઉપર છે. પણ એ રજા ઉપર છે એ તો ઠીક, પણ હું શું કામ કહું છું ખબર છે, કેમ કે દર મહિને હાલતા રજા રાખી દે અને દર મહિને છે ને અમે એવું નક્કી કરીએ શિવાને કે એકાદ વાર તો છે ને થોડોક પગાર છે ને ઓલમોસ્ટ વીકમાં એકવાર રજા રાખે. હા એમ કેટલી બધી રજા રાખીએ તો શિવાને એવું નક્કી કરે કે એનો છે ને પગાર મતલબ કે કાપી લઈને પછી દર વખતે એને આપતી વખતે એમ થાય કે ભાઈ હવે આ લોકોને આપણે પગાર ક્યાં કાપવું, તો પછી વધારી દીધો કાલે. હા તો પછી મતલબ કે કાપીએ ને ગમે તે રજા રાખી હોય ને આપી જ દઈએ. અને કાલે તો શિવાની થોડાક રૂપિયા એને વધારે આપી દીધા. એમ થયું કે કાંઈ વાંધો નહીં, તો હજી કાલે જ આપ્યા. અને હજી તો કાલે શિવાની શું કીધું તું એને કહો તમે રજા ન રાખતા, પગાર આજથી વધારી દઉં છું પણ તમે રજા ન રાખતા. હા એમ. એકાદી રાખો મહિનામાં ચાલે પણ આટલી બધી તો ન હાલે ને એમ. હા એમ તો એ રજાએ રાખી દો અઠવાડિયામાં એક બે પછી પગારે ન કાપ્યો, ઉપરથી થોડાક એને વધારે આપણે આપ્યા તો સારું કરવા ગયા. ત્યાં તો મતલબ કે હજી કાલે આપ્યું ને આજે જ એને કીધું કે ભાઈ અમે આજે રજા ઉપર છે. એટલે આજે છે એવું કે ઘર તો બહુ બગડ્યું નથી, કેમ કે વરસાદી માહોલ છે ને, કાલે થોડુંક વરસાદ નાનો એવો થઈ ગયો તો ધૂળ ઉડી નથી, એટલે ઘર ચોખ્ખું જ છે એ પ્રશ્ન નથી. વાસણ ને બધું પડ્યું ને નો મજા આવે. વાસણ હા ચોમાસામાં વાસણને બધું ઘરમાં પડ્યું નથી, મજા ન આવે. અને તોય હવે એક કામ કરી, શિવાની ભલે નાસ્તો કરતી, હું જઈને સાવેણી ઉપાડ લઉં થોડીક ખાલી રસોડામાં. અને ખાલી નાઈ લે ને. ના મારે નાવું નથી. ઊભી થઈશ ને હું કરી નાખીશ. પણ મારો 12 વાગે એક ફોન આવવાનો છે બ્રાન્ડ સાથેનો, એટલે હું નાવામાં નહીં જઈ શકું. તારે નાવું હોય તો ના આવ ત્યાં બધું હું કોઈ વાર નાખીશ, એમાં કાંઈ નથી, વાર નાખીશ. તારું કામ કર તું. તું વાળ નાખીશ. ઓકે આ માણસ ને હું કહું છું કે હું કરી નાખીશ પણ તો કે ના હું કરવું છે મારે કરવું છે કે લે તો એ કરવા માંડ્યો. જો એટલે રસોડું કરી નાખું અને હાથનો પાક પછી રૂમમાં તો શિવાની કરી નાખશે. ઓકે હા એમને અમારા હેર ને એવું બધું હશે. અને મારું કેવું છે, મને ઘૂરી ચડે, મને કચરો દેખાય ને મને ગમે નહીં. હા, એટલે તમને ઘૂરી ચડે એટલે પેલા એમ થાય કે પેલા બધા કામ સાઈડમાં, પેલે હું આ પતાવી દઉં. અહીંયાથી તો થોડુંક લે, આપણે જમ્યું હોય ને તો અહીંયા જરાક નાસ્તો કર્યો હોય ને તો હોય. અને આમ તમે જો સાફ સફાઈ બીજું કઈ ન આવે, રસોડાનો કચરો છે, બાકી બીજે કઈ કચરો નહીં હોય. આમાં મેઇન શિવાનીના હેર જ હશે બધી જગ્યાએ. છે ને અમારા શિવાનીનું કામ, નહીં એને પોતું માર્યું. આ કર્યું હવે રેવા દે તો જો નથી દેખાતું મેં ના કાઢી દીધું. નહીં ઈ તમે પોતું મારો ને તો હાથમાં જ અટકે, ઈ જ જોવાનું હોય, એને જ વ્યવસ્થિત કામ કહેવાય હો ને. તો કા બરાબર એ પોતું હમણાં નથી પાછું મારતી? દેખાશે હે? જોજે મેં કા માર બરાબર? દીધું બરાબર જ મેં તો પણ ત્યારે નહોતું દેખાતું. નહીં હવે વહી ગયો, હવે પાછો નહીં દેખાય. લે શું ખાવા તો તે એટલે જોયું ને, એટલે અમારે કામવાળા બેન નો આવે ને નો ચાલે. નહીં કામવાળા બેન તો અહીંયા પોતું નથી મારતા કોઈ દિવસ, મારે જ મારવાનું હોય. જો શિવાને વાર રૂમ વાળી રહી છે. જો તમે બતાવો, જો અરે પણ હેર નકરા હોય તો ખરે તો એના હેર જ છે. જો છે. એ તો જો કેવું સોફ્ટલી મતલબ કે નો કે લાદીને વાગીનો છે એમ સાવે નહીં મારે કે લાદીને વાગી નહીં વાગે લાદીને. આમ તો કામવાળા બેન રજા રાખે ને તી થોડીક પ્રેક્ટિસ રહી. મને છે જો ટેન્શન લેવા
મને છે એમ કયો. આજ તો મતલબ વીકેન્ડ જેવું છે, વીકેન્ડ જેવું શું વીકેન્ડ જ છે અને બહાર એકદમ વરસાદી માહોલ છે અને આપણે ક્યાંક હમણાં બહાર જશું જો શિવાનીએ તો કહી દીધું ક્યાં બહાર જવું છે તારે? રેન્ડમ રેન્ડમ એટલે પ્લેસ નક્કી જ નથી કઈ તો પણ- આપણે મારશું આખા અમદાવાદમાં આટા મારસો આખા અમદાવાદમાં પણ ક્યાં? ઈ આપણે લે ગમે ત્યાં હાઈવે ઉપર આટા મારી લેશું એટલે કંઈક જગ્યા તો એને ક્યાં છે જવાનું? હાઈવે ઉપર શું કરીશ? હા તો એક ચા તો તું પીતી નથી, બાકી તો ચાની ટપરી મસ્ત ઊભી રાખું. હા ચા પી લઈશ હાલ એ ઊભી નથી રહી, બાકી તો હાઈવે ઉપર મસ્ત ચાની ટપરી ઊભી રાખું, ચા પીવું. ચા પી લઈશ અચ્છા ફરવા જાવ તો ચા પી લઈશ. હો એ તો પણ ચા કે થોડી મારે ચાની બાધા છે તો ચા તો તને ભાવતી જ નથી. મારા હાલ પી લઈશ લઈ જાજો મને લાગે ખોટા આટા આટલા મારવાના. હું મારી કોફી ભર લઈશ તું ચા અમારા રસ્તામાં ભૂવા પડી જાય વરસાદમાં, ગાડી બાડી માટવા. હાઈવે ઉપર કઈ નથી અત્યારે હાઈવે ઉપર એક્સપ્રેસ અમદાવાદના હાઈવે ઉપર કઈ નથી એક્સપ્રેસ વે ઉપર ભૂવા પડે. જોયા નહીં એક્સપ્રેસ વે ઉપર ભૂવા પડે છે. આપણે એ કઈ નહીં થાય ટેન્શન ન લે. એને બસ ખાલી અત્યારે ઓલું હોય ને ગર્લ વાળી ક્રેવિંગ કે વરસાદી માહોલ છે એટલે હું બહાર લોંગ ડ્રાઈવમાં તો જઈશ જ. લઈ જાશું ક્યાંક એને અને ખરેખર ચા પીવડાવીશો. હા પણ હવે પીવડાવશે ઓકે. મેગી ખવડાવીશ મેગી ચા ને ક્યાંથી મેગી. ખાવાની? મેગી ક્યાંથી ખાવાની? ચા ને મેગી મેગી ક્યાં મળે અહીંયા? કેટલું મસ્ત કોમ્બિનેશન છે ઈ ચા ને મેગી? હા તારે મેગી ખાવી છે? હા ઠીક છે. તારે ઓલું તું હાથમાં વેક્સ કરવા જશે તો જાતી આવો સલૂનમાં. જો આમ કરો તો ખેંચી નીકળી જાય વાયર શું હાલી નીકળે? જા સલૂનમાં જાતી આવો પછી લેટ થઈ જશે. એટલી આડે જાત સલૂટમાં જા અને મને એમ થાય કે યાર કેટલો થઈ જાય મને પણ તો ઓલા ઓનલાઈન એપ્લિકેશનમાંથી બોલાવી લે ઘરે આવતા હોય એને. ના આવે બિચારાને કે હેરાન કરું એ બિચારાને કે હેરાન કે બિચારા કયો થાય એને ઓલું મળે, બિઝનેસ મળે, કામ મળે. એ રૂપિયા બિચારા શું કે સેવા કરવા આવે? હાજી પણ ના વાય જાતે રોજ કરતા હોય ને મારો આખો ગ્રોથ ખબર હોય ને ઠીક છે હાલો. તો બપોર પડી ગઈ પણ મસ્ત બપોર પડી ગઈ. થોડુંક આમ આળસવાળું વાતાવરણ હોય ને કે તમને એમ થાય કે પડ્યા રહ્યો આ છે તે છે. એટલે અત્યારે આ છે તો કાંઈ રીલનું શૂટ નથી એટલે એવું જ છે કે બેઠું જ રહેવાનું. રીલનું શૂટ તો છે એની આળસના કારણે થતું નથી. એ એમ કે છે કાલે કરશું. તો ઘણા ટાઈમ પછી અમદાવાદમાં જે એટલું સારું વાતાવરણ છે ને કે આદુવાળી ચા પીવાનું મન થઈ ગયું. એટલે સ્પેશિયલી મેં શિવાજીને કીધું કે ભાઈ તું અત્યારે આદુનો મેળ કર. તો અત્યારે તો બહાર વરસાદ જેવું છે એટલે પછી બ્લિંકિટ કરી દીધું છે. બોલો આ ટાઈમે એમ સરસ ઓનલાઈન છે આ કાંઈ બી જે બી બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી જે કાંઈ બી હોય કે આદુ જોતું હતું તો આદુ આવી જશે. એટલે ઓલમોસ્ટ 5:45 વાગી ગયા છે. એટલે હવે આદુ આવશે એટલે આમ તો આ ચોમાસાના સિઝનની પહેલી આદુવાળી ચા બનશે આજે. આદુવાળી ચા મારી ફેવરિટ છે ભાઈ. ઠંડક હોય ને તો મજા આવે. અહીંયા અમદાવાદની આટલી ગરમીમાં ઉનાળામાં તો આદુવાળી ચા કેમ પીવી? પણ હવે આવું નવું વાતાવરણ રહેશે તો આદુવાળી ચા પીવાની મજા આવશે. એટલે માહોલ જામશે હવે. બસ આવું ને આવું રહેવો, વરસાદી માહોલ રહેવો જોઈએ થોડાક મહિના. એ તું શું કરસ? ટાઈમ પાસ વ્લોગ જોવો? યસ ગાઈસ, તો આપણું આદુ આવી ગયું છે. શિવાની કંઈક કટક બટક કરે છે. પણ આપણી સિઝનની પહેલી આદુવાળી ચા. તો ચા આપણે ગરમ કરવા મૂકી દીધી છે ઓલરેડી ગેસ ઉપર. પત્તી બત્તી નાખીએ, આદુ બાદુ વાટીએ અને પછી એમાં આદુ નાખીએ. તો આ નાખ્યું આપણે ખાંડણીમાં આદુ અને એને આપણે ટોચી નાખીએ. યસ. આવ્યો સુગંધ. હા મસ્ત ટોચાઈ ગયું. થઈ ગયું રેડી. હવે એકાદી જોશે ચમચી. તો એકલા હાથે કેટલું કરું બોલું? એક હાથમાં કેમેરો પકડ્યો, આદુ ગોતું છું, ચમચી ગોતું છું. મેડમ અમારા ઊભા નથી થતા. પણ હવે જુઓ કમાલ. આપણી ચા આ આદુ ને આમાં નાખી દીધું. હવે આવશે ચામાં સુગંધ. બસ જો મતલબ આવું કંઈક વાતાવરણ હોય ને આવી ઠંડક હોય ને તો આ જે પેન્ટ હાઉસની અગાસી કામે લાગે. આગળ હવે મતલબ કે આવડી મોટી છે પણ અત્યાર સુધી આટલા મહિનામાં કામ નથી લાગી. હા એમ
છેલ્લા ફેબ્રુઆરીમાં અમે અહીંયા આવ્યા તો ફેબ્રુઆરીમાં અહીંયા સાંજે ઊભો રહીને હું ચા પીતો, પછી તો માર્ચ એપ્રિલ મે જૂન અહીંયાથી વ્યૂ પણ જોવો તમે કેટલો મસ્ત આવે આખો આ બધો. અહીંયા ઊભું રહીને મજા આવે, થોડીક વાર ફ્રેશ થઈ જાય એકદમ આખું. થોડીક વાર ઊભા રહીએ તો કા હા આવી ઠંડક હોય ને એમાંય મગમગતી ચા આદુવાળી ચા, એટલે બસ આવું કંઈક વાતાવરણ હોય તો તમને કંઈક ચા પીવાની મજા આવે. બહાર ચા ને ટોસ હવે એકાદો ટોસ ખાઈશ હું. ખાશે. એને કેક ખાધી બોલો કાંઈ નહીં ને. હા પણ તો શું થઈ ગયું, લે વીકેન્ડ છે ને. તો આપણે આ પ્રાણીને બહાર જઈને આંટો મારવો હતો, કેમ કે વાતાવરણ સારું છે, વીકેન્ડ છે, તો રિવરફ્રન્ટ જ લઈ આવ્યા. તો અહીંયા તો હવે શું પાણી ભરાઈ ગયું જ ને તો સારું લાગે છે, એટલે હવે સારો માહોલ છે ઓરલ અહીંયા. અને હવે તારે શું ખાવું છે? મેગી. હે મેગી. મેગી. એટલે હવે એના માટે મેગી ગોતશું ક્યાંક. એ તો મળી જ જાય ને મેગી, તો મેગીમાં શું હોય, એટલે જાશું હોય મેગી બેગી ખાશે. પણ અહીંયા રિવરફ્રન્ટ એકદમ અત્યારે આજે વરસાદી હતો તો એકદમ બહુ યસ સારું માહોલ છે. હાલે ભૂખર તને મેગી ખવડાવું. થોડીક વાર રિલેક્સ તો થવા દે. હા રિલેક્સ થા. તારે તો જે નીચે જઈને સાયકલિંગ એ કરવું હતું ને અહીંયા અત્યારે. હા યાર પણ તું યાર જીમમાં સાયકલિંગ કરતી નથી કે અહીંયા સાયકલિંગ કર? અહીંયા મજા આવે. હે અહીંયા મજા આવે ને નેચરલ હવામાં. તમે મતલબ કે આ વ્યવસ્થિત તમારે ખુદની મહેનતથી મતલબ કે પેન્ડલ હાલતા હોય. ના ના બરાબર છે. ઓલું તો ભાઈ ટાઈટ વાઈટ કરવા પડે ને પછી હારે તે ના પાડી પર. મારો ચીકુ પેડલ ને પેન્ડલ કે. નહીં દેશી ભાષામાં પેન્ડલ. હા તો હું એટલે પેન્ડલ જ કહું છું. મેં કઈ કીધું પેંડા ખાવા? ચાલ પેંડા ખવડાવું. હું પેંડા કેતી આવ્યા હમણાં એ તો કે હમણાં છે ને મેં આવ્યા ને તો કાગડા શિવાની ઉપર હુમલો કર્યો. કાકડા એ નથી. પિતૃ લાગે તારા. તારી પાસે આવ્યું તું પેલા બધું જીવાત જોતે તારા બ્લેક ઓલામાં જો પાંખો વાળા જીવડા જોટવા માંડ્યા. હવે વરસાદ હશે ને એટલે કે આ ઉપાધિ પાછી જોજી હજી તારા ઉપર હુમલો ન કરે. મારા પિતૃ એટલે તારા ઉપર હુમલો કરે. એવું ન બોલાય. જોવો આમ જોવો અત્યારે માહોલ આટલો સારો છે તો ચીલ કરવાનું કહેતી હતી ને, હવે કરે જ શું તને બતાવું. એ અહીંયા બેસી ગઈ જ કાર ઉપર અને મારે એના ફોટોસ પાડવાના, તો એના ફોટોસ પાડું. હા બસ ફોટોસ પાડવાના સારા. પોઝ તો બદલાવો. આમ જો આ બાજુ આ જ કરું છું ક્યારનો, અને હજી ફોટોસ જ પાડવાના. ગાઈઝ આજે મારે મેગી ખાવી હતી પણ મેગી ખાવાનું મારું ખાલી સપનું જ રહી ગયું વરસાદમાં આજના દિવસ માટે. પછી અમે પીઝા બહુ જ આજે ને મેં તો ખાલી 2 સ્લાઇસ ને જોઈએ તો ઓલમોસ્ટ 1 જ સ્લાઇસ ખાધી. અને અત્યારે એક મૂવીનો શો ચાલ ભાઈ તમે તમને કીધું તું જો કે ઓલમોસ્ટ સાવ કટોકટીના ટાઈમે પહોંચીએ છીએ અમે ને. તમે મારા હાથમાં 2 ખાલી કેન જોત ને, કેમ કે જઈએ ડાયટ કોક બોટલમાં ભરી લીધી છે. અમે જ્યારે શોમાં જઈએ ત્યારે ડાયટ કોક કે ડાયટ પેપ્સી મળતી નથી, એટલે આજ વખતે ને તો હમણાં લાસ્ટ 2 ટાઈમથી અમે એવું જ કરીએ કે ડાયટ કોક કે ડાયટ પેપ્સી બોટલમાં ભલે. લાસ્ટ ટાઈમ હું નહોતી પી શકી કેમ કે મારું ગળું ખરાબ હતું, પણ આજ વખતે તમે પ્લીઝ પોપકોર્ન ને પેપ્સી. પીઝા તો મેં જરાક અમથું જ ખાતો છે એટલે હું પોપકોર્ન ખાઈશ હજી. યસ ગાઈસ, તો આજનો વીકેન્ડનો દિવસ તો બહુ સારો હતો, કેમ કે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો, રિલેક્સેશન રહ્યું. પછી રિવરફ્રન્ટ ગયા, સિવાય ફોટો પાડ્યા, જો કે તમને મેં ઓલરેડી કહી દીધું છે. પછી અમે કઝિન ને બધાને મળ્યા, આટા ફેરા કર્યા, થોડોક બાર નાસ્તો કર્યો અને ફાઇનલી આખો હેપનિંગ ડે કર્યા. પછી ડે નું પીક આવ્યું, કેમ કે પછી અમે આવી ગયા પીવીઆર આલ્ફા પિક્ચર જોવા. અને પિક્ચર ને શું કેવું, ખરાબ કેવું, સારું કેવું કઈ શબ્દો નથી, મતલબ આમ બસ પિક્ચર છે. એટલે અતિ તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ જીવનમાં હોય, કાંઈ જ કામ ન હોય અને તમને નીંદર ન આવતી હોય તો આંખ ખુલી રહેતી હોય તો ઘરે પડ્યા રહેવું. તો તમે નહીં જોવા આવો તો ચાલશે, કેમ કે કઈ મિસ થાય એવું નથી. આ તો શું હવે અમે સ્ટુડન્ટ ઓફ ધ યરના જમાનાથી હું આલિયા ભટ્ટનો ને બધા ફેન દીપિકાના ને એમ થાય કે એના પિક્ચર આવે તો આપણે જોઈએ, કેમ કે એની એક્ટિંગ ઉપર વિશ્વાસ હોય. પણ બધું હવે ઠીક છે, આ લોકોએ થોડુંક કામગીરી કરવી પડશે આમાં. આલ્ફા બનાવવાના ચક્કરમાં આર્ટિફિશિયલ બનાવી દીધું થોડું. હા, આલ્ફા બનાવવાના ચક્કરમાં તો થોડુંક નથી હજી આ લોકોના સ્ટોરી લાઈન અપમાં મેળ પડી રહી ગયો.
ચાલશે, ઘરે જ ચીલ કરો, વરસાદી માહોલ જે છે એને માણો. ઘરે પેડા બેડરૂમની બારી ખોલીને જે ઠંડો પવન આવી લ્યો, ચા પીઓ, કોફી પીવો, છાપું વાંચો, જોઈએ કે બુક વાંચવાની પોપકોર્ન ન હોય ખાવાની તો. ઈચ્છા થાય તો ઘરે જ ખાઈ લ્યો. હા, બપોર ચાલી જાય એવું છે. ખોટો અહીંયા સુધી ધક્કો ન ખાવો. તમારા વતી તમારા ભાઈએ આ ખર્ચો ભોગવી લીધો છે. તમને દયા આવે તો જે કાંઈ બી યથાશક્તિ પ્રમાણે ખાતામાં નાખવા વિનંતી. તમારા બચે એટલા બચાવજો. બસ, તો આ સાથે જ એપિક વીકેન્ડનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. પાછા મળતા રહેશું. આપણે વ્લોગને લાઈક કરી દો, ચેનલ કરવાની જોઈએ સબસ્ક્રાઈબ. દર વખતે કેટલીક વાર કહેવાનું હોય, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો. તમે વ્લોગ જોવો, આજુબાજુના બધાને બતાવો. આલ્ફા કરતા તો એટલીસ્ટ તમને મજા જ આવશે, ને નહીં મજા આવે તો 12-15 મિનિટમાં પૂરો થઈ જશે. જાજો ટાઈમ બગડ્યો છે એવું લાગશે નહીં. ઓ માય ગોડ. યસ ગાઈસ, પાછા મળતા રહેશું આપણે. બાય એવરીવન, બાય. બાય બાય ગાઈસ.